બોલતા આવડે તને? બોલ. હા કેટલા વર્ષે ભેગા થયા? હમણાં 3 મહિના ફાઇનલી બસમાં બેસી ગયા છીએ અમે લોકો અને આ ડાયરેક્ટ હવે ડાયરેક્ટ રાજકોટ ઊભી હશે કેમ રાજકોટ બસ કરીને ત્યાંથી ડાયરેક્ટ થઈ ગયા રિક્ષામાં. રિક્ષા અત્યારે ડાયરેક્ટ પૈકી જાય સાપાને વિડીયો બનાવવા આવ્યો છું તો વોટર પાર્ક જવાનું છે અમારે તો બહુ લાંબો ધક્કો ખાતો છે એમ દેખાતા તો નથી દેખાતા જો હાલો હું તો જમીન નીકળી જાય મારી મમ્મી રોકા રોકાઈ. હેલો એવરીવન, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો પાછા આવી ગયા છીએ ઘણા ટાઈમ પછી પાછા વ્લોગમાં આવી ગયા છીએ. અત્યારે આપણે જવાનું છે, હું મમ્મી જાય છે રાજકોટ, ત્યાં મામાના ઘરે જમવાનું છે બરાબર. અને ત્યાંથી કંઈક બીજો પ્લાન છે બરાબર. અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ, હું તૈયાર થઈ ગયો, મમ્મી તૈયાર થઈ ગયા છે બરાબર. હવે ત્યાં અહીંથી નીકળી જઈ અને પહોંચી આપણે રાજકોટ. ચાલો મમ્મી થઈ ગઈ, હાલે તૈયાર થઈ ગઈ? હા તો હાલો જલ્દી, કેટલી વાર છે? જલ્દી, મોડું થઈ ગયા. હા તો તૈયાર થઈ ગયા છે ને અમે ડાયરેક્ટ નીકળી આવે. ચાલો તો ગાડી કરી નાખી છે પાર્ક અને અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ અને મમ્મી જાય છે આગળ બરાબર. આજે ફટાફટ બસમાં બેસી જાય અને પહોંચી જાય ડાયરેક્ટ રાજકોટ. હાલો તારે કંઈક લેવાનું છે નહીં હજી વસ્તુ? એને હજી શું કહેવાય વેફર અને કોલ્ડ ડ્રિંક લેવી છે, લઈ લે. હાલો ફાઇનલી બસમાં બેસી ગયા છીએ અમે લોકો અને આ ડાયરેક્ટ હવે ડાયરેક્ટ રાજકોટ ઊભી હશે કેમ કે આજે એક્સપ્રેસ બેસી આવ્યા ભેગ જ મળી ગઈ છે બસ અમને બરાબર ને બેસી ગયા છીએ બસમાં. હવે ડાયરેક્ટ રાજકોટ ઊભી રહેશે ડાયરેક્ટ. હાલો પૈસા અમે લોકો રાજકોટ બસ કરીને ત્યાંથી ડાયરેક્ટ થઈ ગયા રિક્ષામાં. રિક્ષા અત્યારે ડાયરેક્ટ પૈકી જાય સાપાને ડાયરેક્ટ સાપાની રિક્ષામાં જઈ ગયા બેસી ગયા છે. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે મામાના ઘરે. ઘર બહુ આઘું છે. હે મામા કેમ છો? મજામાં? વિડીયો ઉતરે છે. આટલું ઘર આઘું રાખાય? આટલું આઘું રાખાય કરજો તો થાકી ગયા. હવે મળે નહીં રિક્ષા તો સારું, મામાની રિક્ષા હતી તો એમાં બેસી ગયા અમે લોકો બરાબર અને પહોંચી ગયા ખડખડ કરતા કર્યા પહોંચી ગયા છે અમે. વાંથી શું કે અમને જામનગર થી રાજકોટ પૂરતા 2 કલાક થઈ, અહીંથી પોતા 1 કલાક થઈ આખી. શું કે મામી મજામાં? નાની ને બધા મામા આવ્યા છે, જમી છે અત્યારે. હજી એમ કે રોકાવાનું છે, મારે તો નીકળવું છે, મારે કામ છે, વિડીયો બનાવવા આવ્યો છું તો વોટર પાર્ક જવાનું છે અમારે. જો હાલો હું તો જમીન નીકળી જાય મારી મમ્મી રોકા રોકાઈ. આ જમવાનું હતું તો હવે અહીંયા આવીને ખબર પડી કે જમવાનું તો રાતે બધું રાખ્યું છે, મેન પ્રોગ્રામ તો રાતે છે. અહીંયા અમે વહેલા આવી હાલો જોઈએ જમી લે. અત્યારે ભૂખ લાગી છે તો ખાઈ લે બધે. હાલો અમે લોકો ખાઈ પીને બેસી ગયા છીએ, ઉપર આવ્યા છીએ રૂમે. શું કે કૌશિકભાઈ મજામાં? અને આ ભાઈ અમારા આવ્યા છે, આ ભાઈ આવ્યા છે ભાયા વદર થી. ઓય હરદેવભાઈ. અરે ભાઈ એમાં મને મેળ જ ના. અરે શું કઈ તકલીફ નથી પડી ને ભાઈ ભાયા વદર થી આવવામાં? પાકું? થાકી ગયા છે, દુખાવો છે. જમી લીધું? મજા આવી? જમવામાં શું આવ્યું? મને મારો ફોટો પાડવો ને બે એમ ને બ્લોગમાં આવશે, સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર ને? ગામડાની મોજ એમાં કાંઈ ન ઘટે. હરદેવભાઈ ભાયોદર થી આવી ગયા. હા આજે બહુ લાંબો ધક્કો ખાતો છે એમ. કેરીના રસ આપી 2 વાટકી પીધી કે 1? 2 તો વાંધો તો બરાબર છે. ક્યાં છે પાઈમાં? હાલો હોઈ જાવ હવે, અમે આરામ કરી લઈ થોડોક ને પછી બધી મહેમાન ક્યારે આવવાના છે બધા? જો હમણાં તૈયારી જ છે. દોઢ શું કાંઈ સવા 2 જેવું થયું છે. લગભગ આવશે 5 વાગે ચાલુ થાય ધીમે ધીમે બધા. હા એ હોઈ ગયા. હાલો તો બધા આવે પછી થોડી વધારે મજા આવશે ત્યારે પાછા ચાલુ કરશું વ્લોગ બરાબર. અમે હોઈ જાય નીંદર આવે. ચાલો મળી બધા આવી રહે. અત્યારે અમે ઉઠી ગયા છીએ ને આવ્યા છે શું કહે ઠંડુ બંડુ પીવા. કૌશિકભાઈ લેવા ઠંડુ પીવા. તો ગરમી એવી થાય. ના ભાઈ ને તો મસાલા સિવાય હાલે ને હરદેવભાઈ.
ઈ ક્યાં ગઈ ઈ આ ક્યાં કરવાની હતી? તો ઈ મસાલો કરે છે ઈ તો ઠંડુ બંડુ હાલે ને એને તો ચા પીધી ને ભાઈ શું કહે મસાલો એટલે હવે આખું તો ખાહે નહીં મને લાગે હવે તો ડાયરેક્ટ આવી છે ને કાંટા ચૂનાવાળી લગાડી દીધી હે. શું કરે પી લીધી સોડા પીધી? કઈ પીધી સોડા? નામ શું છે આ સોડાનું શું મેંગો ઓરેન્જ ગમે એવું ગમે એવું હાલો ગમે ઈ હાલે હાલો આને ગમે ઈ હાલે હાલો મહેમાન આવી ગયા છે ઘણા બધા બરાબર ભાઈ બધાને એક બન ભાઈ બન પછી લઈ બધાને હાલે હા એક સાથે આજે હાંજ સુધી આ ચાલુ જ રહેવાનું છે એટલે આમાં ધબધબાટી જ રહેજો બધા હા બોલતા આવડે તને બોલ પછી તારું નામ પછી મગર બેયો તારું નામ બોલ એમ પૂછે તારું નામ ચીસુ કિશુ કિશુ નામ છે આરામ દે કરું હા ચીસુ હે તવપાન નામ કશિકભાઈ કૌશિકભાઈ કેટલામ ભણો મારવાટી કામમાં આ તારું તે મોટું મારું તેલ વાળું કરી નાખ્યું તેલ વાળું કરી નાખ્યું તારું મોટું આખું તેલ વાળું આમ કરો એમ કરો એમ આમ બસ દેખાય કોણ છે? હા હું દેખાય કાઈને હરખું બોલ રાડુ પાલમાં તારું નામ શું છે હે દયાન રયાંશ અરે તારું નામ કૌશિકભાઈ હે ક્યાં બેઠા કરે કે માથામાં માથામાં બેઠા છે માથામાં બેઠા દેખાતા તો નથી આયે બેઠા નથી દેખાતા નથી દેખાતા નથી દેખાતા આ માસી આવ્યા માસી હાઈ કહી દો આમાં માસી હતા હા અને એ ટી-શર્ટ પહેરી દે ને હવાના ક્યાં હતા મેડમ હવાના ક્યાં હતા મેં હવાના રાહ જોઈ તમારી અમને એમ કે ભાઈ આ લોકોને શું કાંઈ ઘરે જમાડવાને બધું રાખ્યું છે હા મને એમ કે જમાડ રાખ્યું બધા રજા રાખી છે આ તો બધા બારે દીપક મામા તો કે ઈ બારે ઈ કામે બધા કામે અમને કાઈ નથી કીધું હાઈ અમે બપોરે આયલા આવ્યા બધા કામે ને અમે બધા આવીને બેસી ગયા આવણી પેલા નહીં અમને શું ખબર અમે તો બપોરે જ આવી જવાની ઉતાવળ હતી પાછા જવાની ઉતાવળ હતી પાછા થોડું જવાનું હવે આવ્યા તો અહીંયા તો 2-4 દી ગામત્રા કરવા પડે તું બેસી જાતો હતો તારું નામ હું એ હા હા મારે વાત હા પેલા બરોબર ને તું વાયરલ થવાનો છો પૂરા તું વાયરલ થવાનો છો તારું નામ હું તારું નામ હા ટીવી તમે પેલા જ ખબર પેલા ખબર એ બાપુડન ક્યાં ના બાપુડન તો ઠંડુ પીને આવી ગયા બધા મોજ મસ્તી કરી અત્યારે આવી ગયા ક્રિકેટ રમવા અહીંયા પાછળ જ મેદાન છે જો આવડું મોટું મસ્તીનું અહીંયા અત્યારે ક્રિકેટ રમી આપણે બેટિંગ આવી ગઈ છે ને હવે કૌશિકભાઈ બોલ નાખશે બરાબર હાલો કરી સ્ટાર્ટ એના માટે આવ્યા હતા ને બરાબર તો એ લોકો અત્યારે ફાઇનલી જમવાનું ચાલુ થઈ ગયું છે અમારું તો બધા જમવા બેસી ગયા છે અત્યારે જમી લીધું કે બાકી છે લે તો આ બધા રાહ જમી જોવો છે ચાલુ પછી પૂરું થઈ જાય પછી હા બરાબર છે હવે કઈ હા બધાને પૂછતો બરોબર છે ને બધું હાલે છે ને સારું છે ને ખાવાનું મજા આવી બધાયની મોજ જ છે આજે ઓ ખાવાનું શું છે એકવાર કહી દો ને ભાઈ તો મજા આવી જાય રસ છે હા ખમણ છે શાક છે પૂરી છે ઉનાળામાં મોજ જ કરી લેવાની મોજ જ આ વધારે બોલશે તો આ લોકોને પછી પાણી આવી જાય મોઢામાં પાણી લેવા હાટુ બોલવું પડે ને અને હાય
તાર નામ તો બોલ, શું છે તારું નામ? આયુષી. વારે હા, નામ ઈ જ રાખ્યું છે. હા, આયુષી બરાબર છે. ઓલું ફેસબુક માં આઈડી નું નામ છે, મેં કોણ છે મેં કીધું. આપણે તો ટીના નામથી જ ઓળખી અત્યાર સુધી. આયુષી, હા બરાબર. ખાઈ લીધું બેટા? જમી લે બેટા. હા, સારું છે ને? સરસ છે કે ના હોય તો કહી દેજો. હા, સારું. બીજું નહીં મળે. ઓહો એ આ શું કઈ મેં કીધું દેખાય કા નહીં, હવે દેખાય. હાલો હા ભાઈ, હવે ક્યાંથી બોલાવ્યા? અમે ખાસ મહેમાન ભાયોદરથી બોલાવ્યા છે હરદેવભાઈ. હરદેવભાઈ કઈ ઘટે છે? લે જમી લીધું એટલી વારમાં? આ પૂરું તો કરો પણ હવે. કઈ તકલીફ તો નથી પડી ને? તો વાંધો નહીં. મજા આવી ને ખાવાની? એની નવી ઘરવાળી આવી, સોરી ઘરવાળી આવીને બનાવે નવી કે નવી આ એક જ છે. હા, કેવું છે ખાવાનું? બસ કાઈ ઘટે. રસમાં મજા આવે એવું છે? ભલે સરસ. તો એટલે વાંધો એમાં પાછું હું હોય, આ બધાના ઘરના રસોડા બેઠા હોય એટલે કઈ જાદુ બોલી ન શકે. પછી એમ જ કહે. હું પાછા આવો આવો, તમારી જ રાહ હતી. આવો તમે અહીંયા બેસો. ક્યાં જો? અહીંયા આવી જાઓ. નથી આવતું. આ બ્લેક આવે છે, આ બાજુ આવી જાવ. તમારી તો રાહ જોઈએ. યા કહ્યું ના. તો અમે આમ આ છે માસી, બેના માસી અમારા. અમારે ઘરે આવ્યા છીએ, બહુ મજા આવે છે. જમ્યું કે નહીં? બહુ જમી લીધું. સાચું બોલો છો, ખોટું બોલો છો? શું ખાધું? શાક, પૂરી, ખમણ, રસ. મજા આવી બહુ ખાવાની? મજા આવી. જમાવટ જ છે. જમાવટ જ છે. તમે ઓ પછી કઈ બાકી રહ્યો પછી અમારે. મામાની મોજ છે કે? એમ નથી ગયા. ઈ મેં પૂછ્યો જરી. પાછું બોલો તો કઈ એવું નથી આમાં. આ જો જે આ 3 જણા છે ને ઈ આપણે ઓલા ભાભી નણંદ ની જોડી છે. ના પરસોત્તમ મહિનામાં જુગલબંધી જમાઈ ગઈ છે. એક હજી એમાંથી એક ખડી ગયેલું ઈ છે. નીચે એક નણંદ બા છે ને હાલી ન શકતા, ઉપર ચડી ન શકતા, એટલે એને નીચે રાખ્યા, સમજ્યા? એટલે એ લોકો નીચે અત્યારે જમાવટ કરે. 3 જણા જલસા કરે ફૂલો ફૂલ ફૂલે અને ફૂલ. કરાવે છે બધાને. તમે ઓ પછી અમારે કઈ આમ જોતું ના. હા બેનું નહીં મોજ. આ કેટલા વર્ષે તો આ બેનું ભેગી થઈએ, કેટલા વર્ષે ભેગા થયા? હમણાં 3 મહિના. લગ્નમાં. હા બધા ભેગા ભેગા જ હતા. હા, પણ generally આમ લગ્ન સિવાય આમ ભેગા નથી થતા. હમ પણ કાંઈ વાંધો નહીં, અત્યારે અમે ખુશીમાં જ ભેગા થઈ ગયા. એક માસી હજી નીચે છે, બીમાર છે. ઈ ચડી નથી શકતા એટલે નીચે બેઠા છે. એનું અલગ થી આવશે. ટૂંકમાં અમે આવરી બધાને લેશું. અત્યારે હકીકતમાં આ લઈને તો તારે રહોડામાં જવાનું છે. એક વાર જાય. બધી પૂરી પાર્ટી નીચે છે. હમણાં નીચે છે બધે બનાવતી અમારી જેટલી જમવાનું. વહુ છે ને ટૂંકમાં કુટુંબની 7-8 જેટલી હા. ઈ બધી માથા નીચે ભેગા થયા છે એક આયરે. રાડું પાડા અને પાડ બધી છે. પૂરી વણે અને અમને નણદુન કરવા નથી દેતી. એટલે અમારે તમારું કઈ કામ જ નથી. બધું હોય આમ ફેરવવાનું ઊંઘ્યું હાથ જાતું. ઓહો. નીચે સુધાવ. આ બેન ગેટ ટુગેધર માં માને છે. આ બા ગેટ ટુગેધર ની વાત કરે છે. આ બેન રે જેના હાથમાં રસની વાટકી છે. આખા ખખડાય. પણ તોય મામાના ઘરની ભાઈના ઘરની મોજ લે. રસ પીતા પીતા ખખડાય. ભાઈ કેવો છે રસ? હાલો ભાઈઓ પીવો હોય તો. હા, આ ભાઈ પીવાનો વાંધો નહીં, પણ ઠામડે લઈ ન જતા હો. ઠામડા રેવા દેજો ભાઈ અમારા હાથે. ભાઈ ના પોળ્યા. મને પાણી પકડ લો, ઊભી થવાય. વાસણ નથી જોયા.
નક્કી નહીં હોય. આ તો પ્લાસ્ટિક ની છે ઘરે સ્ટીલ ની છે તમ તારે તમારી જે ભાષા હોય ઈ જ ભાષામાં બોલો કઈ વાંધો નહીં. ગુજરાતમાં પબ્લિક થવાનું બીજી ભાષામાં નથી થવાનું. આ ક્યાંય તમિલનાડુ જવાનું નથી આ. એટલે બધા ગુજરાતી વાપરો તમ તાર કાંઈ વાંધો નહીં ને કાઠિયાવાડમાં જ રહેવાનું. એટલે આપણી કાઠિયાવાડી પેલા જલસા હોય. હાલો નીચે જઈને મળશું હવે. હવે નીચે પૂરી પડતી હવે. હાલો આવો આવો આ પૂરી પાર્ટી છે, આ પૂરી પાર્ટી છે. જોઈ લેજો. આ મારી વહુ, આ કુટુંબની વહુ, માથા ફરેલી. મારી નણંદ તો ખાતોકડીમાં ખાતોકડી. જો જો આ મોટા અમારે વડીલ. પૂરી બની ગઈ ને હા આવી ગઈ હાલો આ મમરી થઈ ગઈ છે, હાલો નવી આગમન થઈ ગયેલી વહુ. આજે હમણાં ટૂંક સમયમાં પધારેલી. મહિનો દીના મહેમાન હજી આવેલા. મહિનો નથી મહિને નથી દી, હાલો અમે જામનગર પહોંચી ગયા જી. અત્યારે વાગી ગયા છે રાતના 8 અને બસમાંથી ઉતરી ગયા જી અને આવી ગયા ઘરે. વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા બ્લોગમાં.